अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। आज માહે રમદાનની 19મી તારીખ આવી પહોંચી। આજ શબે ઝરબત યાને સુબહના વખતે 19મી તારીખના નમાઝની અંદર પહેલી રકાતના પહેલા સિજદામાં જ્યારે મૌલા અને આકા અમીરુલ મોમિનીન સૈયદુલ વસીયીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम માથું ઉઠાવે છે તો અબ્દુર રહેમાન ઇબ્ન મુલજીમે તેમને તલવારનો ઘા કર્યો, જેમના કારી ઘા અને જખ્મથી ઇમામ अलैहिस्सलामની શહાદત 2 દિવસ પછી એટલે કે 21મી માહે રમદાનના થાય છે। તો આપણે સર્વે સાથે મળી ઇમામે ઝમાના अलैहिस्सलाम અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ કે અલ્લાહ તેમને જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે, તેમની ખિદમતો બાબરકતની અંદર જઈને તેમને તેમના દાદા, તેમના જદ અને આપણા મૌલા અને આકા આપણા ઇમામ अलैहिस्सलामનો પુરસો આપીએ। હવે આજના 19મા કાર્યક્રમની શરૂઆત 7મા ઇમામ अलैहिस्सलामની એક મુબારક હદીસથી શરૂ કરવામાં આવે છે। ઇમામ ફરમાવે છે કે ઝકાત થકી, ઝકાત મારફતે તમારા માલની તમે હિફાજત કરો અને સદકાના જરીએ, સદકા થકી તમારી બીમારીનો ઈલાજ કરાવો। ઇમામ अलैहिस्सलाम અહીં ઝકાત અને સદકાત ઉપર ભાર આપી રહ્યા છે કે ઝકાત તે માલનો સદકો છે, માલની હિફાજત છે, માલનું રક્ષણ છે। માલ ઝકાત આપવાથી બચે છે, એ કદી ગુમ થતો નથી, કદી ચોરાતો નથી, કદી એનાથી ઇન્સાનને માર લાગતી નથી, ખોટ થતી નથી, કારણ કે ઝકાત આપવાથી તે પવિત્ર પાક થઈ ગયો છે। એ જ પ્રમાણે બીમારીનો જો અગર ઈલાજ હોય તો તે સદકો છે, દવા છે, બધું છે, પણ સદકો એ દવા કરતાં વધુ કામ કરે છે। સદકાને અલ્લાહ પસંદ કરે છે અને તેના થકી દરેક બીમારીનો ઈલાજ થાય છે। આ માહે મુબારક રમદાનની અંદર તમને કહી આપું કે હદીસમાં છે કે રોઝા એ શરીરની ઝકાત છે, શરીરનો સદકો છે। તો શરીરની અગર સલામતી હિફાજત ચાહતા હો તો સહી અને પૂરી રીતે રોઝા રાખવામાં આવે। હવે તમને વધુ તકલીફ ન આપતા આજના પહેલા સવાલ ઉપર આપણે આવી જઈએ। આ સવાલ બિલકુલ સહેલો છે, એ તો તમને માલુમ થઈ ગયું હશે કે આજે ઇમામે અલી अलैहिस्सलाम ઉપર વધુ ભાગ્યે સવાલ કરવામાં આવશે। અગર તમે હંમેશા દરેક પ્રોગ્રામની અંદર બરાબર હાજરી આપી હશે અને બરાબર સવાલો જવાબને જોયા હશો તો જરૂર આ વાત તમને યાદ હશે અને આ સવાલ જોઈને તરત જ તમે જવાબ આપી દેશો, કારણ કે ગયા બયાનની અંદર આ વાત મેં તમારી સામે એક વખત પેશ કરી દીધી છે। સવાલ થઈ રહ્યો છે કે ઇમામે અલી અને જનાબે ફાતિમા अलैहिस्सलाम એ બંનેની શાદી કઈ સાલમાં થઈ હતી? તારીખ પૂછવામાં આવતી નથી, ને દિવસ કે મહિનો, પણ સાલ
વર્ષ પૂછવામાં આવે છે કે હિજરી સન પહેલામાં, હિજરી સન બીજીમાં યા હિજરી સન ત્રીજીમાં ઇમામે અલી અલૈહિસ્સલામના નિકાહ જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા સાથે થયા હતા. એક વાત તો નક્કી છે કે ઇમામે અલી અલૈહિસ્સલામના નિકાહ મક્કામાં નથી થયા પણ મદીનામાં થયા છે. કારણ કે જ્યારે હિજરી સન હોય તો એ મદીનાથી કેલેન્ડર શરૂ થઈ છે કે જ્યારે ઇમામે અલી પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ સર્વે મક્કા છોડી અને મદીના આવ્યા તેને હિજરત કહેવામાં આવે છે. પણ હવે એ છે કે મદીનામાં પહેલી સાલમાં, બીજી સાલમાં, ત્રીજી સાલમાં સાલ બહુ જ બાજુમાં જ બતાવવામાં આવી છે, એમાંથી એક જ સાચી છે. તો એ કઈ સાલ હતી કે જેમાં આ મુબારક પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો? તો ઇમામ અલી અલૈહિસ્સલામની શાદી જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા સાથે હિજરી સન 2માં થઈ હતી. એટલે કે મદીનામાં આવ્યા પછી બીજા વર્ષે આ મુબારક પ્રસંગ સામે આવ્યો હતો. બીજો સવાલ થઈ રહ્યો છે અને તે નહજુલ બલાગાની અંદરમાંથી લેવામાં આવ્યો છે. ઇમામ અલૈહિસ્સલામના છેલ્લા કલામો છે, એમની ભલામણ છે, એમની વસિયતો છે. એ કહે છે, ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે તમને હું ભલામણ કરું છું કે તમે કુરાનની તિલાવત કરતા રહેશો, એટલે કુરાન પડતા રહેશો. તો 3 જવાબ તમારી સામે પેશ કરવામાં આવ્યા છે. એમાંથી એક સાચો છે કે જે આ હદીસનો ભાગ બને છે, બાકીના 2 તે સહી નથી. તો હવે તમને એ ચૂંટવાનું છે કે આ 3માંથી કયો જવાબ છે કે જે ઇમામ અલૈહિસ્સલામના કલામ છે અને બાકીના તેના કલામ નથી. તો હું તમને ભલામણ કરું છું, વસિયત કરું છું, નસીહત કરું છું કે તમે કુરાન પડતા રહેશો અને હંમેશા સૌથી આગળ રહેજો, પહેલા રહેજો એને પડવા માટે. એમ કહ્યું છે કે એમ કહ્યું હતું કે હંમેશા આગળ રહેજો, હંમેશા પ્રથમ થજો કે એને સાંભળવા માટે. અથવા તો ત્રીજો એક જવાબ છે કે હંમેશા તમે આગળ રહેજો, ઉતાવળ કરજો, પહેલા બનજો તેને અમલમાં મૂકવા માટે. તો કયો જવાબ ઇમામના કલામ છે તે તમે બતાવશો. આ કલામ તમને La Voix de l'éloquence page 683 અને 5મી હદીસમાં તમને મળશે કે જેમાં ઇમામ ફરમાવી રહ્યા છે કે હું તમને નસીહત કરું છું, ભલામણ કરું છું કે તમે કુરાનની તિલાવતને છોડશો નહીં, હંમેશા કુરાન પડતા રહેશો અને હંમેશા તમે પ્રથમતા કરજો, સૌથી આગળ નીકળી જાજો એ કુરાનની વાતને અમલમાં મૂકવા માટે. આ ત્રીજો સવાલ થઈ રહ્યો છે જે પણ નજુલ બલાગામાંથી લેવામાં આવ્યો છે. તમને માલુમ છે કે નજુલ બલાગા ફ્રેન્ચીમાં La Voix de l'éloquence છે. તેની અંદર ઇમામ અલી અલૈહિસ્સલામના ખુતબાઓ, સંદેશાઓ, તેમની તકરીરો, હદીસો, કલામો અને બોધ વચનો સમાયેલા છે. તો ઇમામ ફરમાવી રહ્યા છે કે હું તમને નસીહત કરું છું, ભલામણ કરું છું કે તમે એકબીજા સાથે દોસ્તી રાખજો, સંબંધ રાખજો. ખાસ કરીને સગાવાલાઓ સાથે જેને સિલે રહેમ કહેવામાં આવે છે. તમને એક હદીસ સંભળાવી દઉં કે સિલે રહમ એટલે પોતાના નજીકના સગાવાલાઓ સાથે સંબંધ સારા રાખવાથી, એના સાથે સારા રિલેશન રાખવાથી
આપણી પોતાની ઉંમરની અંદર પણ વધારો થાય છે. મોતને એ રિલાસિયો ઠેલાવી દે છે, છેટે હટાવે છે. એટલી આ સારી વસ્તુ છે. તો સગાવાલાઓ સાથે કત એ રહમ કરવું એટલે કે એનાથી સંબંધ તોડી નાખવા, એનાથી છેટા રહેવું, એનાથી વાતચીત ન કરવી, સલામ ન કરવી, તે ઉંમરને કાપી નાખે છે અને મોતને બાજુમાં કરે છે. તો સગાવાલાઓના રિલાસિયો મોતને છેટા કરે છે યા તો મોતને આમંત્રણ આપે છે. તો એ ઇન્સાનના હાથ ઉપર છે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે હું તમને ભલામણ કરું છું, વસિયત કરું છું કે તમે એકબીજા સાથે દોસ્તી રાખો, સંબંધ બાંધો. અને મેં તમારા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી સાંભળ્યું છે કે એકબીજાથી દોસ્તી કરાવી, સંબંધોને જોડાવવા એ દુનિયાના બધા ખજાનાઓ કરતાં વધારે બહેતર છે. અથવા તો એમ કહ્યું કે તમારા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે એકબીજાની દોસ્તી કરાવી, તૂટેલા સંબંધને જોડી આપવા એ એના કરતાં પણ સારું છે કે નમાઝ અને રોઝા. એટલે આ સુન્નત નમાઝ અને સુન્નત રોઝાની વાત થઈ રહી છે. માય મુબારક રમદાન કે દરરોજની જે વાજિબ નમાઝ છે એની વાત થઈ રહી નથી. કારણ કે નમાઝ દરેક ઇબાદત અને અમલનો એ પાયો છે, એ તેનો સુતૂન, તેનો પિલિયે, તેનો સ્તંભ છે. અથવા તો એમ કહ્યું હતું, ત્રીજી વાત, કે મેં હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી સાંભળ્યું છે કે એકબીજાને રિલાસિયો, સંબંધોને, એના વ્યવહારને સારા કરી આપવા એ એના કરતાં સારું છે કે જે ઈબાદત ફરિશ્તાઓ આસમાન ઉપર કરી રહ્યા છે. તો આ ત્રણમાંથી કયો જવાબ સાચો છે? જે ઇમામ અલી અલૈહિસ્સલામના કલામ છે, બાકી તેના કલામ નથી. પેથી બેની અંદર જે જવાબ છે તે સહી જવાબ છે અને તે ઇમામના કલામ તમને La Voix de l'éloquence, les dernières recommandations de l'imam, page 681, હદીસ 2 નંબરની અંદર તમને મળી આવશે. હું તમને ભલામણ કરું છું કે એકબીજાના સંબંધને તમે બાંધો, સારા બનાવો. તમારા જે રિલાસિયો છે એને તમે તોડો નહીં. કારણ કે મેં તમારા જદ, તમારા દાદા હઝરત રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહના માનવંતા નબીના મોઢેથી આ વાત સાંભળી છે કે એકબીજાના સંબંધને જોડાવવા, સારા બનાવવા, એકબીજાના લિયન, રિલાસિયો જે તૂટી ગયા હોય એને જોડી આપવા, એ એના કરતાં વધુ સારું છે, બહેતર છે, શ્રેષ્ઠ છે કે જે સુન્નત નમાઝો અને સુન્નત રોઝાઓ જે મુસ્તહબ કામ છે એનાથી વધે છે. ચોથો સવાલ પણ નહજુલ બલાગામાંથી જ લેવામાં આવ્યો છે અને તે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર ઉપર ભાર આપે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ એ જ નહજુલ બલાગાની અંદર પોતાની વસિયતોની અંદર, ખાસ ભલામણોની અંદર આ એક બાબત તરફ ઉત્તેજન આપે છે કે તમે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર, એટલે જે લોકો સારા કામ ન કરતા હોય, ઈબાદતો ન કરતા હોય, તેને ભલામણ કરવી કે તે વાજીબાતને અદા કરે, અલ્લાહની ફરમાબરદારી કરે, ઈબાદતો બજાવી લાવે, નેક કામ કરે. અને જે લોકો ખરાબ કામ કરતા હોય, ગુનેગાર હોય, ગુનાની અંદર ડૂબેલા હોય, એને એ હરામ કામથી, ગુનાહોથી, ખરાબ કામથી રોકવા અને હલાલ કામ, સારા કામ, નેક તરફ દોડવા, એને કહેવાય છે નહી અનિલ મુનકર. એટલે ઓર્દોને લે bien,
એ empêcher માલ. તો ઇમામ અલી અલૈહિસ્સલામના 3 જવાબો છે, એમાંથી તેના કલામ છે, બાકીના તેના કલામ નથી, પણ બનાવટી છે જે તમારી સામે રાખવામાં આવ્યા છે. એટલે એ હદીસનો બીજો ભાગ એમ છે કે જો તમે એમ નહીં કરો, એટલે કે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર છોડી દેશો તમારી કોમની અંદર, તમારી વચ્ચે, તો શું બનશે કે જે લોકો ખરાબ માણસ છે, જાલિમ છે, હલકા માણસો છે, જુલ્મ કરવાવાળા છે, એ લોકો તમારા ઉપર હુકુમત કરશે અને તે વખતે તમારી નમાઝો કબૂલ નહીં થાય. તમે નમાઝ પડતા રહેશો પણ એ કબૂલ કરવામાં નહીં આવે, કારણ કે એના માટે શરત છે કે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર થાય. અથવા તો એમ કહ્યું હતું કે જો એક કામને તમે છોડી દેશો, અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર, તો શું થશે કે એ જાલિમ લોકો તમારા ઉપર હાકિમ બનશે, એ તમારા સરદાર બનશે. એટલે તે વખતે જન્નતના દરવાજાઓ બંધ થઈ જશે. એટલે જ્યારે તમારા માટે દરવાજો ખોલવાનો છે ત્યારે તમે જન્નતનો દરવાજો બંધ દેખશો, કારણ કે તમે અલ્લાહની ફરમાબરદારી એ રીતે નથી કરી કે જેવી રીતે તે કહ્યું હતું કે તમે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર, એટલે તમારા ભાઈઓને સારો રસ્તો બતાડો અને ખરાબ રસ્તાથી રોકો. અથવા તો એમ કહ્યું હતું, ત્રીજો જવાબ, કે જાલિમ લોકો, અન્યાયી લોકો, અત્યાચાર કરવાવાળા લોકો એ તમારા ઉપર હુકુમત કરશે, એ લોકો તમારા સરદાર બનશે અને તે વખતે તમારી એક કે દુઆ કબૂલ નહીં થાય. હાથ ઊંચા કરીને, માથું ઝુકાવીને સજદાની અંદર લાંબી લાંબી દુઆ પડશો, દુઆની અંદર તમારો ટાઈમ બરબાદ કરશો, પણ એ એક કે દુઆ કબૂલ નહીં થાય, કારણ કે તમે એ રીતે મેલા છો કે તમે તમારા ભાઈઓને, તમારી કોમને, તમારા સગાવાલાઓને હિદાયત અને તબલીગ નથી કરતા અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરના રસ્તે. તો આ 3માંથી કયો જવાબ સાચો છે કે જે ઇમામ અલી અલૈહિસ્સલામના કલામ છે, જે નહજુલ બલાગાની અંદર મળે છે. તમને વધુ ટાઈમ એટલા માટે આપવામાં આવ્યો કે જેથી તમે એ કિતાબની અંદર એ જવાબ ગોતી શકો. હું આશા રાખું છું કે જવાબ તમને મળી ગયો હશે. એ તમારી સામે છે, પેથી છે, જે સૌથી છેલ્લો જવાબ છે તે આ ઇમામ અલૈહિસ્સલામના કલામ છે નહજુલ બલાગાની અંદર, page 683 અને 9મી હદીસની અંદર તમને આ મળશે. ઇમામ અલૈહિસ્સલામ આપણને ભલામણ કરે છે, નસીહત અને વસિયત કરે છે કે અગર તમે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરને છોડી આપશો, એના તરફ તમે નજર નહીં કરો, એ તમે અમલમાં નહીં લાવો, બીજાને સારો રસ્તો બતાડવાનો જે કામ છે એ તમે નહીં કરો અને એ લોકોને ખરાબ કામથી રોકશો નહીં, બલકે તમે તમારા માટે જ તબલીગ કરશો, તમારા માટે જ રસ્તો સાફ કરશો, બીજાઓનો રસ્તો ભલે મેલો હોય, ગંદો હોય, બંધ હોય, ભલે એ લોકો જ્યાં જવાના હોય ત્યાં જાય, પણ હું તો મારો જ ખ્યાલ કરું છું. જો એવો વિચાર હોય તો ઇમામ કહે છે કે એવા વખતે શું થશે કે જાલિમ લોકો તમારા ઉપર હુકુમત કરશે, જાલિમ લોકો, અત્યાચાર કરવાવાળા તમારા ઉપર સરદાર બનશે અને તે વખતે તમારી એક કે દુઆ કબૂલ નહીં થાય. તમે મસ્જિદનો રસ્તો કાપ્યા રાખશો, ત્યાં નમાઝે જમાતની અંદર હાજરી આપી લાંબી લાંબી દુઆ પડશો, શબે જુમા ત્યાં વિતાવશો અને અલ્લાહ પાસે હાથ લાંબા કરી અને સજદાની અંદર માથું ઝુકાવી અને સજદાઓને લંબાવીને દુઆ કરશો, પણ એ કે દુઆ કબૂલ નહીં થાય, કારણ કે એની જે શરત છે એ શરતને તમે અપનાવી નથી, જે છે અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર, જે એકદમ અગત્યની જરૂરત રાખે છે. હવે આપણે 5મા સવાલમાં આવી પહોંચ્યા. અહીંયા પણ ઇમામ અલી અલૈહિસ્સલામ અને જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા ની શાદીના બારામાં વાત થઈ રહી છે. કે પહેલો સવાલ આપણે જોયો કે હિજરી સન 2માં એ શાદી
એ નિકાહ કરવામાં આવ્યા હતા. પણ જ્યારે નિકાહ થઈ ગયા, શાદી થઈ ગઈ, તો બીજે દિવસે અલ્લાહના રસૂલ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ચાચાના દીકરા ભાઈ અને જમાઈ આપણા મૌલા અને આકા પહેલા ઇમામ અલૈહિસ્સલામ ને સવાલ કરે છે કે આ મારી દીકરી ફાતેમા તમે કેવી રીતે તેને પામ્યા, તમને કેવી લાગી, તમે કેવી રીતે એના માટે શબ્દો ઉચ્ચારી શકો છો? તો ઇમામ અલી અલૈહિસ્સલામ એક જવાબ આપ્યો, જ્યાં 3 જવાબો તમારી સામે છે એની અંદર સમાયેલો છે. હવે તમને ગોતવાનો છે કે કયો જવાબ છે. યા તો તમે ઇમેજિને કરો, વિચાર કરો અને તમે એનો જવાબ આપો. અગર તમે કિતાબોમાં વાંચ્યું હોય, મજલિસોમાં સાંભળ્યું હોય અને તમને યાદ હોય તો તમે જવાબ આપો. સવાલ એ અવારનવાર મિંબર ઉપરથી આ વાત આવતી નથી, પણ આ હકીકત છે. પૈગંબરે જ્યારે આ સવાલ કર્યો ઇમામ અલી અલૈહિસ્સલામને, તે તેઓ એક બહુ શ્રેષ્ઠ સારો જવાબ આપ્યો. ને શું કહ્યું? ઇમામ અલી અલૈહિસ્સલામે કદાચ એમ કહ્યું હશે કે ખરેખર એ મારો એક ટેકો છે, મારો સાથ છે, અને એટલા માટે કે બાકીની જે મારી જિંદગી રહી છે એ જિંદગી પસાર કરવા માટે જનાબે ફાતેમા સલામુલ્લાહ અલૈહા મારા માટે એક બહુ જ મોટો સધિયારો અને સાથ છે. અથવા તો એમ કહ્યું હતું, હવે તમને સમજવાનું છે કે એ બહુ જ મારો સાથ છે, મને એ ટેકો છે અલ્લાહની ઇબાદત ઇતાઆત કરવામાં, એટલે અલ્લાહની ફરમા બરદારી કરવા માટે મારું આ બહુ જ બહેતર, શ્રેષ્ઠ ને ઉત્તમ સાથી છે. અથવા તો એમ કહ્યું હતું કે મને ઇજ્જત મળી કે હું તેની ખિદમત કરું મારી બાકીની આખી જિંદગીની દરમિયાન. તો આ 3 જવાબમાંથી કયો જવાબ ઇમામ અલૈહિસ્સલામના કલામ છે અને બીજા તેના કલામ નથી, જે પોતાના સસરા અને ભાઈ અને અલ્લાહના રસૂલની સામે ફરમાવ્યા હતા? મને ખાતરી છે કે તમને જવાબ મળી ગયો હશે. થોડો વિચાર માંગે છે, થોડી કલ્પના માંગે છે, ઇમેજિનેશન, અથવા તો કાંઈ અટકર કરો અને 3માંથી એક જવાબ આપી દો. કદાચ તીર લાગ્યું તો લાગ્યું. જ્યારે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇમામ અલી અલૈહિસ્સલામને શાદીના બીજા દિવસે પૂછ્યું કે તમે મારી દીકરી ફાતેમાને કેવી રીતે પામ્યા, કેમ જોયા, તો ઇમામ અલી અલૈહિસ્સલામે શ્રેષ્ઠ જવાબ આપ્યો, જે પેટી 2 છે, વચમાં છે, જે તમે વાંચી રહ્યા છો, કે કહ્યું કે ખરેખર ફાતેમા મારા માટે એક સહાય છે, એક સાથી છે, એક ટેકો છે, અલ્લાહની માબૂદની ઇતાઆત કરવા માટે, એની ફરમાબરદારી કરવા માટે. જોયો ઇમામ અલૈહિસ્સલામે કેવો જવાબ આપ્યો કે શાદી પણ અલ્લાહની ફરમાબરદારીની અંદર થાય અને એના પછીના દિવસો બાકીના જિંદગીના હોય તો ઓરત એ માટે છે કે અલ્લાહની ઇતાઆતની અંદરમાં ફેરફાર ન થવો જોઈએ, એની ફરમાબરદારીમાં આંચકો ન આવવો જોઈએ. એટલે તો હદીસમાં આવ્યું છે કે ઓરત તે મર્દનું અડધું ઈમાન છે. એવું ન બને કે અડધું ઈમાન હોય એ પણ ચાલ્યું જાય, બલકે અડધું જે હોય એમાં આવીને પૂરું ઈમાન બની જાય. હવે આપણે 6થા સવાલની અંદર થોડો તારીખ ઉપર ભાર આપીએ. આ જંગે સિફિનની વાત થઈ રહી છે. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અમ્મારે યાસીરને કહ્યું હતું, તમને માલુમ છે કે ગયા સવાલોની અંદર આ સવાલ આવી ગયો છે કે જનાબે અમ્મારે યાસીર એ જંગે સિફિનમાં હિજરી સન 38માં જ્યારે આ લડાઈ મુઆવિયા અને ઇમામ અલી અલૈહિસ્સલામ વચ્ચે થઈ રહી હતી, ત્યારે તેઓ જંગના મેદાનમાં શહીદ થઈ ગયા. અને અમ્મારે યાસીરનું પાછું તમને યાદ અપાવું છું કે તેના બાપ યાસીરને મક્કાની અંદર શહીદ કરવામાં આવ્યા હતા
તેમની માં જનાબે સુમૈયાને પણ મક્કાની અંદર શહીદ કરવામાં આવ્યા હતા. એ વખત કે હજી ઇસ્લામનો સૂરજ ઉગતો હતો, એટલે ઇસ્લામની અંદર પહેલા શહીદોમાંથી એ લોકો છે. અને જનાબે સુમૈયા તો ઇસ્લામની સૌથી પહેલા ઓરત છે કે જે શહીદ થઈ છે. તો જનાબે અમ્મારે યાસીર જે તેમના એક બચેલા દીકરા હતા, તેમને પૈગંબરે કહ્યું હતું કે તમને જંગે સિફિનની અંદર મારવામાં આવશે, શહીદ કરવામાં આવશે, અને તમને શહીદ કરવાવાળા, તમને મારવાવાળા એ લોકો હશે કે જે ખોટા મુસલમાન હશે, કે મુસલમાનનો જબ્બો પહેરીને આવશે અને અંદરમાં જુઠ્ઠા હશે. એટલે બકરાના ચહેરામાં એ વાઘ હશે. યા તો એમ કહ્યું હશે કે આઈ અમ્માર, તને એ લોકો શહીદ કરશે, તને મારશે, તને કતલ કરશે કે જે લોકોના દિલ કટાઈ ગયા હશે, એટલે લોકોના દિલ ખરાબ હશે. અથવા તો એમ કહ્યું હતું કે આઈ અમ્માર, તને એ લોકો મારશે, કત્લ કરશે, તને શહીદ કરશે એ જંગની અંદર એ લોકો કે જે બાગી હશે, એટલે કે જે લોકો દિનથી ફરી ગયા હશે, જે લોકો દિનથી ઉલટા ચાલવા વાળા હશે. તો આ ત્રણમાંથી કયો જવાબ છે કે જે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે. સવાલ ભલે તારીખનો હોય, હિસ્ટોરિક હોય, પણ કલામ પૈગંબરના છે, શબ્દો હઝરત અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના છે, અને એક ભવિષ્યવાણી છે. એ લડાઈ લગભગ હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વફાત પછી લગભગ 28 વર્ષ બાદ આવી હતી. એટલે કે હિજરી સન 38માં પૈગંબરની વફાત હિજરી સન 11માં થઈ હતી. તો આ કલામ ક્યારે કહ્યા હતા? પોતાની વફાતની પહેલા કે એનાથી ઘણા પહેલા? તો વિચાર કરો કે લગભગ 30 વર્ષ પછી આ બનાવ બન્યો. એની પહેલા હઝરત નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જાણ કરી દીધી હતી જનાબે અમ્મારને. એટલે જનાબે અમ્મારને ખબર હતી કે ક્યારે તેઓ શહીદ થશે ને કોણ તેમને શહીદ કરશે. હવે તમને જવાબ આપું છું. હઝરત રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જનાબે અમ્મારે યાસિરને કહ્યું હતું કે આઈ અમ્માર, જંગે સિફિનની અંદર તને કત્લ કરવામાં આવશે, અને તને કત્લ કરવાવાળા એ લોકો હશે કે જે લોકો બાગી હશે, એટલે કે દિનથી ફરી ગયા હશે. એટલે કે એ મુઆવિયાના લશ્કર તરફ ઈશારો હતો. એટલે કે તમને બીજું કોઈ કત્લ નહીં કરે, પણ એ મુઆવિયાનું લશ્કર તમને શહીદ કરશે. હવે આપણે 7મા સવાલમાં આવી રહ્યા છીએ, અને તે કુરાન ઉપર છે. કુરાનની એક આયત તમારી સામે મૂકવામાં આવે છે, જેનો તમને જવાબ આપવાનો છે. માહે મુબારક રમદાન કુરાનની તિલાવતનો મહિનો છે. બાકીના 11 મહિનાઓમાં જે કુરાન પડવામાં આવે સવાબ છે, અને પડવું જોઈએ. મોમિનની નિશાનીઓમાંથી છે કે હંમેશા દરરોજ 40 થી 50 આયત પડે. હંમેશા 40 થી 50 આયત પડે. એ મોમિનની જેટલી નિશાનીઓ છે એમાંથી આ એક નિશાની છે, હદીસ છે. પણ માહે મુબારક રમદાન તે મહિનો છે, અલ્લાહનો મહિનો છે, જેમાં આપણે મહેમાન છીએ ખુદાના. તો ખુદા પોતાના મહેમાનની એવી રીતે ઇજ્જત કરે છે કે આ મહિનામાં જે એના કલામ પડે, કુરાને શરીફને પડે, વાંચે, એની તિલાવત કરે, તો બાકીના મહિનાઓમાં જે સવાબ મળે છે એની કરતાં આ મહિનામાં અલ્લાહ વધુ ને વધુ સવાબ આપે છે. તો કુરાનની આયત તમારી સામે પેશ કરવામાં આવી છે, અને એની તફસીર બતાવે છે કે આ 3 માણસોના જે નામ મૂકવામાં આવ્યા છે એમાંથી એક શખ્સ છે કે જેના વખાણ થઈ રહ્યા છે. આયત નંબર 55, સૂરો નંબર 5. શિફ્ર જોયું ને, બરાબર શિફ્ર છે. એક 5 નંબરનો સૂરો છે, અને દુબલ સંખ છે જે 555 જેમાં આ આયત આવી છે. અને સૂરો છે અલ માઇદા. એ આયત શું કહી રહી છે અને કેના માટે નાઝિલ થઈ છે? વાક્યો બહુ જ મશહૂર છે, હરેક કોઈ જાણે છે, બચ્ચાઓને માલુમ છે. બચ્ચાઓ તો
ઇમામવાળાની અંદર, કસીદાઓની અંદર પડતા હોય છે. તો આ આયત કેના માટે નાઝિલ થઈ છે એ જાણવું છે. ઇમામ અલી અલૈહિસ્સલામ માટે આવી છે, હઝરત સલમાને ફારસી જેમના ઈમાનના 10 દરજ્જા હતા એના માટે નાઝિલ થઈ છે, યા હઝરત અબુ ઝર ગફારી જે એક માનવંતા સહાબી હતા પૈગંબરના અને જે ઈમાનના 9 દરજ્જે પહોંચ્યા હતા. એટલે જનાબે સલમાને ફારસી પછી જો બીજા નંબરમાં કોઈ આવે તો અબુ ઝર ગફારી છે. તો આ કેના માટે આયત નાઝિલ થઈ છે, કેના વખાણ કરે છે એ તફસીરની અંદર આવ્યું છે. તમે તેનો જવાબ આપશો. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنما وليكم الله ورسوله والذين آمنوا الذين يقيمون الصلاة ويعطون الزكاة وهم راكعون. અલ્લાહ ફરમાવી રહ્યો છે, બસ બેશક એમાં કોઈ શક્કા નથી કે અલ્લાહ અને અલ્લાહના રસૂલ અને તે મોમિનો તમારા વલી છે, તમારા મૌલા છે, કે જે લોકો નમાઝને, સલાતને અદા કરે છે, ઝકાત આપે છે એ વખતે કે જ્યારે તેઓ હાલતે રૂકુમાં હોય છે. અગર તમે તકલીફ લઈ અને કુરાને શરીફ જલ્દી તપાસીને આયત ગોતી લીધી હોય તો અલ્લાહ તમને મુબારક કરે. નહીં તો આ આયતની તિલાવત સાંભળી અને તમે તરત જ સમજી ગયા હશો કે આ મુબારક આયત કઈ મુબારક શખ્સિયત માટે નાઝિલ થઈ હતી. નામ તમારી સામે છે, લીલા રંગમાં એ નામને તમારી સામે પેશ કર્યું છે. તે ઇમામે અલી, આપણા મૌલાને આકા હઝરત અમીરુલ મોમિનીન સૈયદુલ વસીન અલૈહિસ્સલામ માટે નાઝિલ થઈ હતી કે જ્યારે તેઓ મસ્જિદ નબવીની અંદર નમાઝ પઢી રહ્યા હતા, મસ્જિદની અંદર ભીડ હતી, એક ફકીર દરવાજા ઉપર માંગે છે, જ્યારે કાંઈ ન મળ્યું તો અલ્લાહના દરબારમાં ફરિયાદ કરી અને એ પછી ઇમામ અલી અલૈહિસ્સલામને પોતાનો હાથનો ઈશારો કરી અને હાથમાંથી, આંગળીમાંથી વીંટી લઈ લેવાનો હુકમ ઈશારાથી કર્યો. જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ નમાઝની હાલતમાં રૂકુના વખતે જ્યારે માથું ઝૂકેલું હતું, હાથનો ઈશારો કર્યો, હાથને લંબાવ્યો અને ફકીર આવીને આંગળીમાંથી વીંટી લઈ ગયો. એ પછી જિબ્રાઈલ આવ્યા, હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર નાઝિલ થયા આ મુબારક આયત લઈને કે બસ તમારો કોઈ વલી નથી સિવાય કે અલ્લાહ, તેના રસૂલ અને એ લોકો કે જે નમાઝને અદા કરે છે, ઝકાત આપે છે તે વખતે કે જ્યારે હાલતે રૂકુમાં હોય. હવે આપણે 8મા સવાલની અંદર પ્રવેશ કરીએ છીએ. પ્રશ્ન થઈ રહ્યો છે કે ઇમામે અલી અલૈહિસ્સલામ ના બારામાં ઘણા સવાલ થયા અને એક સવાલ એ પણ થઈ ગયો છે કે ઇમામ અલી અલૈહિસ્સલામનું નામ કેમાંથી લેવામાં આવ્યું છે? શું ફરિશ્તાઓના નામમાંથી, અલ્લાહના રસૂલના નામમાંથી, યા તો અલ્લાહ પોતાના નામમાંથી? તો આપણે કહ્યું હતું કે અલ્લાહનું નામ છે એમાંથી ઇમામ અલી અલૈહિસ્સલામનું નામ ખેંચવામાં આવ્યું છે અને અલી રાખવામાં આવ્યું છે. તો હવે એ સવાલ થઈ રહ્યો છે કે જો અલ્લાહનું નામ છે તો 3 અર્થ તમારી સામે મૂકવામાં આવ્યા છે. એમાં કયો અર્થ સાચો છે કે જે અલી શબ્દનો, એ નામનો અર્થ થાય છે, માયના થાય છે, એનો તર્જુમો તમે બતાવશો. એક છે
અલી એટલે સૌથી ઊંચા, સૌથી ઉપર, સૌથી વધારે મહાન, યા તો અલી એટલે કે બહાદુર, જરી, અથવા તો અલી એટલે હિંમતવાન, જેની અંદર હિંમત હોય, તાકાતવાળા. તો આ ત્રણ શબ્દોમાંથી એ કયો શબ્દ છે જે અલીનો ખરો તર્જુમો થાય છે? આપણે દુઆમાં પઢીએ છીએ કે અલ્લાહુમ્મા બિહક્કી મુહમ્મદ વ અંતલ mahmud વ બિહક્કી અલીન વ અંતલ અલા વ બિહક્કી ફાતિમા વ અંત ફાતિરુસ સમાવાતિ વલ અર્દ વ બિહક્કી હસનિલ મુસ્તબા વ અંતલ મોહસિન વ બિહક્કી હુસૈન શહીદ કરબલા વ અંત કદીમુલ એહસાન. તો આપણે કહીએ છીએ કે આ મોહમ્મદનો વાસ્તો તને દઉં છું, પણ તું મહમૂદ છે. હું તને અલીનો વાસ્તો આપું છું અને તું અલા છો. એટલે અલીનું નામ અલ્લાહના અલા ઉપરથી લેવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે સૌથી બુઝુર્ગ, સૌથી ઊંચા, સૌથી ઉપર, સૌથી મહાન. લુત્રેહો, જે જવાબ તમારી સામે કેસરી રંગની અંદર લપેટીને તમને પેશ કરવામાં આવ્યો છે. આજના કાર્યક્રમના બાકી 2 સવાલ રહ્યા. આપણે 9મા સવાલની અંદર આવી રહ્યા છે. સામે પ્રશ્ન થઈ રહ્યો છે, કલામ છે હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વાલે વસલ્લમના, પણ સવાલ તારીખી છે, હિસ્ટોરિક છે. એટલે કે કયા વખતે પૈગંબરે આ શબ્દો કહ્યા હતા. ઘરે તો નથી બોલ્યા, મસ્જિદમાં નથી બોલ્યા. અગર એ બોલ્યા છે તો એક મેદાનની અંદર લડાઈના વખતે જંગ થઈ રહી હતી અને જંગના મેદાનમાં તેઓ આ કલામ પેશ કર્યા હતા, આ શબ્દો ઉચ્ચાર્યા હતા. તો સવાલ એ જ થઈ રહ્યો છે કે કઈ જંગ હતી જ્યારે પૈગંબરે એમ કહ્યું ઇમામ અલી માટે કે તેઓ પૂરું ઈમાન છે, ઈમાન એ કામિલ છે, અને સામે પૂરું કુફર છે, જેમાં કાંઈ ઘટાડો નથી. તો પૂરું ઈમાન પૂરા કુફરની સામે લડવા જઈ રહ્યું છે. એટલે ઇમામ અલી અલૈહિસ્સલામને કહી રહ્યા છે કે અલી અમ્ર ઇબ્ને અબ્દેવદની સામે લડવા જાય છે, પૂરેપૂરું ઈમાન પૂરેપૂરા કુફરની સામે લડવા જાય છે. તો આ શબ્દો ક્યારે ઉચ્ચાર્યા હતા? ઇમામ અલૈહિસ્સલામના બારામાં રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હોઠ મુબારક ઉપર આ અલ્ફાઝ, આ શબ્દો, આ બોલ ક્યારે આવ્યા હતા? શું જંગે બદ્રના વખતે, જંગે ખંદકના વખતે, યા જંગે ખૈબરના વખતે? આ ત્રણેય જંગ થઈ, પણ કઈ જંગ હતી જેમાં આ શબ્દો કહ્યા હતા તે તમે જવાબ આપીને બતાવશો. આ શબ્દો હઝરત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હોઠ મુબારક ઉપર ત્યારે આવ્યા હતા કે જ્યારે આ જંગે ખંદકનો મોકો હતો અને પૈગંબર કાંઈ બોલતા નથી, કાંઈ કરતા નથી, સિવાય તે કે જે અલ્લાહ તરફથી વહી હોય. તો પૈગંબરે જે આ કલામ ફરમાવ્યા તે પણ અલ્લાહની વહી હતી, અલ્લાહ તરફથી હતા, પોતાના તરફથી નહીં હતા. કહ્યું હતું કે પૂરું ઈમાન, કુલ્લે કુફરની સામે લડવા જઈ રહ્યું છે. એટલે કે ઇમામ અલી અલૈહિસ્સલામ અમ્ર ઇબ્ને અબ્દેવદની સામે જઈ રહ્યા છે એ જંગે ખંદકની અંદર, અને અમ્ર ઇબ્ને અબ્દેવદને કતલ કરીને ઇમામ પાછા આવ્યા. જંગે ખંદક એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં ખાઈ ખોદવામાં આવી હતી, કનાલ, એટલે કનાલ ખોદવામાં આવી છે, જેને ફોસે કહેવામાં આવે છે, ત્રાંશે. એટલે કહેવામાં આવે છે કે લા ગેર લા બાતાઈ du fossé ou la bataille des tranchées. હકીકતમાં તે જંગનું નામ હતું જંગે અહઝાબ, પણ બાદમાં એને જંગે ખંદક કહેવામાં આવ્યું, અને તે હિજરી સન 3 થઈ હતી
જંગે બદ્ર અને જંગે ઓહદના બાદમાં. હવે આપણે આખરી અને છેવટના સવાલમાં આવી ગયા. 10મો સવાલ તમારી સામે છે. એ પણ તારીખનો સવાલ છે, હિસ્ટોરિક છે, અને તે એ વખતનો છે કે જે ઇમામ અલી અલૈહિસ્સલામે જંગે સિફીન લડી ચૂક્યા હતા. એટલે આ બનાવ હિજરી સન 38નો છે, ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદતના 1.5-2 વર્ષ પહેલા. સવાલ એ થઈ રહ્યો છે કે ખવારીજ લોકો જે ઇમામ અલી અલૈહિસ્સલામથી હટી ગયા હતા, જે એમના વિરુદ્ધમાં હતા, હવે જે ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે લડાઈની અંદર પણ આવ્યા, જેને કહેવાય છે જંગે નારવાન. જંગે જમલ જનાબે આયેશાની સામે હતી, જંગે સિફીન મુઆવિયાની સામે, અને જંગે નહરવાન જે ત્રીજી લડાઈ હતી છેવટની, અને એના પછી ઇમામ અલી અલૈહિસ્સલામ શહીદ થઈ ગયા. તો એ લડાઈ, એ જંગ એ ખવારીજની સામે હતી. ખવારીજ એ લોકો છે કે ઇમામ અલી અલૈહિસ્સલામના સાથીઓ હતા અને પછી નીકળી ગયા, એની વિરુદ્ધમાં એને દુશ્મનીમાં ઊભા રહ્યા અને સામે લડવા પણ આવ્યા. તો એને શું જોતું હતું? આ ખવારીજ એ ખુરૂજમાંથી આવે છે. ખુરૂજ એટલે નીકળી જવું, અલગ થઈ જવું, સોરતી. તો આ ખવારીજ લોકો જે અલગ થઈ ગયા મુસલમાનોથી, અને ખાસ કરીને ઇમામ અલી અલૈહિસ્સલામથી, અને દુશ્મન થઈને સામે ઊભા રહ્યા. તો પહેલા તો એક દુશ્મન હતો મુઆવિયા, એનો લશ્કર, એના સાથીઓ, અને આ બધી ખવારીજ પોતાના લશ્કરમાંથી આ દુશ્મન જાગ્યા. તો આ કોણ હતા? એ લોકોને શું ખપતું હતું? શું એટલા માટે કે ઇમામ અલી અલૈહિસ્સલામ એવું કરે કે મુઆવિયાને પોતાનું અજવાય, પોતાના નીચેના વલિયહદ તરીકે, એમના વઝીર તરીકે નિમે? શું એ ખપતું હતું? અથવા તો એમ ખપતું હતું કે પોતાનો જે પુવાર છે, જે હુકુમત છે, જે સરદારી છે, મુઆવિયાને સોંપી દે અને પોતે હટી જાય, એટલે મુઆવિયાને બધો પુવાર આપી દે? અથવા તો ખવારીજને એ જોઈતું હતું કે શા માટે ઇમામ અલી અલૈહિસ્સલામે મુઆવિયા સાથે અરાંજમાં કર્યું, પાક્ત કર્યું, સુલેહ કરી, અને આ કારણથી, આવું કરવાથી અમે ચાહીએ છીએ કે ઇમામ અલી અલૈહિસ્સલામ હવે માફી માંગે, તૌબા માંગે, ઇસ્તગફાર કરે, કે પોતાથી માઝલ્લા મને એ બોલવાથી અલ્લાહ બચાવે. આ તો ખવારીજના શબ્દો છે કે ઇમામ હવે માફી માંગે, ઇસ્તગફાર કરે, તૌબા કરે કે એનાથી ભૂલ થઈ ગઈ છે. તો આ ત્રણમાંથી કયો જવાબ સાચો છે? જવાબ તમારી સામે છે, પેથી છે કે ખવારીજ લોકો એ જ છે કે પહેલે ઇમામ અલી અલૈહિસ્સલામને કહ્યું કે તમે હવે સુલે કરી નાખો, મુઆવિયા સાથે આરાંજમાં કરી નાખો. ઇમામ અલી અલૈહિસ્સલામનું લશ્કર તેમનાથી ફરી ગયું. એ વખતે કે માલિક કે અશ્તર જે કોમાંડા હતા એ આર્મેના, એટલે સુધી આગળ વધી ગયા હતા કે નજીક હતું કે મુઆવિયાને કતલ કરી નાખે, એના ખૈમાની બાજુમાં હતા. અને ઉમરાસની સલાહથી મુઆવિયાએ નેઝા ઉપર બુલંદ કર્યો. આ જે કુરાન છે, જે કિતાબ, એને બુલંદ કરવામાં આવ્યા. તો બધાના હાથ રોકાઈ ગયા કે નહીં, હવે કુરાન છે વચમાં, મુઆવિયા અને અલીની વચમાં કુરાન છે. તો તે વખતે ઇમામ અલી અલૈહિસ્સલામને કહેવામાં આવ્યું કે જલ્દી માલિક અશ્તરને બોલાવી લ્યો, નહીં તો તમને અમે કત્લ કરશું. તો ઇમામ અલી અલૈહિસ્સલામ માલિક અશ્તરને તરત બોલાવી લે છે. લાચાર થઈ ગયા, લશ્કર ફરી ગયું. તો આ એ જ લોકો છે ખવારીજ લોકો. જ્યારે અલી અલૈહિસ્સલામ ઉપર દબાણ કર્યું કે સુલે કરી નાખો, આરાંજમાં કરો, અને બાદમાં જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામે એવું કર્યું તો એનાથી ફરી ગયા, દુશ્મન થઈને સામે ઊભા રહ્યા, અને જંગે નહેરવાનમાં લડવાને પણ આવી ગયા. તો આ મુનાફિક જેવી આદત હતી કે લશ્કરમાં રહીને ઘરના માણસો જ આપના દુશ્મન થઈ ગયા. બસ આજનો 19મો પ્રોગ્રામ અહીં પૂરો થાય છે. શબે કદ્રની રાત થઈ, 21મી રાત બીજી શબે કદ્ર છે, 23મીની શબ એ ત્રીજી શબે કદ્ર છે. અલ્લાહ આપણા બધાના આમાલને આ શબે કદ્રમાં જે કરવામાં આવે એને કબૂલ ફરમાવે, દરેકની દિલી મુરાદને પૂરી કરે. આવતા વર્ષે પણ આપણને આ માહે મુબારક રમદાન
અલ્લાહ નસીબ કરે ત્યાં સુધી આપણને ઇબાદત કરવાની, તેની ફરમાબરદારી કરવાની વધારે તાકાત, જિંદગી, જોશ અને તંદુરસ્તી આપે, તૌફીક આપે કે તેના રસ્તામાં મેં વધારે ને વધારે ઇબાદત અને ઇતાઅત કરીએ, ઇલ્મમાં વધારો કરે, આપણી ઔલાદને પણ સીધા રસ્તા ઉપર રાખે. હવે હું તમારાથી રજા લઉં છું. તમારી દુઆનો હું મોહતાજ છું. ખાસ કરીને આવા મહાન દિવસોની અંદર અને મહાન રાત્રિઓની અંદર શબે કદ્રની એ રાત છે કે 1000 રાતથી બહેતર છે. મારી નમ્ર અરજ છે કે તમે તમારી દુઆની અંદર મને ભૂલશો નહીં અને ઇન્શાઅલ્લાહ હું પણ તમને મારી દુઆની અંદર ભૂલીશ નહીં. અલ્લાહ આપણી સર્વેની દુઆને આ રાતના સાંભળે, કબૂલ ફરમાવે અને ત્યાં સુધી હું તમને અલ્લાહ હાફિઝ કહું છું. ઇન્શાઅલ્લાહ જિંદગી રહી તો આપણે પાછા કાલે આ જગ્યા અને આ ટાઈમમાં મળશું. વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.